નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ ગુરુકુલ યુટ્યુબ ચેનલની અંદર આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 10 ચેપ્ટર નંબર 13 ની અંદર સ્વાધ્યાય 13.3 નો દાખલા નંબર 5 જોઈશું। અહીંયા આપણને રકમ આપેલી છે। હવે આપણે જે મધ્યસ્થ શોધવાનો છે એની અંદર CF શોધવા માટે શું કરવું? તો પહેલી જે સંખ્યા છે એ એવી ને એવી રાખવાની, પછી 14 ની અંદર 56 ઉમેરવાનો। તો 14 ને 56 કેટલા થશે? 70। 70 ની અંદર 60 ઉમેરીએ તો 130। 130 માં 80 ઉમેરવાના तो थशे 216। 216 માં 74 उमेरीशुं એટલે 220। 220 ને 70 290। 290 માં 62 उमेरीशुं तो 200 352। 352 માં 48 उमेरीशुं तो 400 થશે। તો અહીંયા આપણને જે છેલ્લી ડિજિટ મળી એને આપણે n કહીશું। n બરાબર 400। હવે n ના છેદમાં 2 એટલે કે n/2 બરાબર 400 ભાગ્યા 2 બરાબર 400 ભાગ્યા 2 કરીશું એટલે આપણો જવાબ આવશે 200। હવે જે આ 200 આયા એ આપણે CF ની અંદર શોધવાના છે। તો CF માં કઈ જગ્યા હશે? તો 130 અને 216 ની વચ્ચે હશે। એ બંનેમાંથી મોટી સંખ્યા કોણ છે? 216। આપણે 216 વાળું જે છે એના અંદર આપણે ચોરસ બનાવી દઈશું। તો અહીંયા આપણે F, CF, L અને H ની કિંમત જોઈશે। तो f ની કિંમત, તો f નું જે આપણને આવૃત્તિ આપી છે એની અંદર આ વચ્ચે જે આપણે બોક્સ બનાવ્યા એમાં કઈ સંખ્યા છે? 86। તો f ની કિંમત 86। और cf ની કિંમત, તો જે આપણે બોક્સ બનાવ્યા ઉપરની cf લેવાની, તો કઈ આવશે? 130। હવે l ની કિંમત, જે આપણે બોક્સ બનાવ્યા એમાં આગળનો વર્ગંતર, તો કયો આવશે? 3000। હવે h ની કિંમત, તો 3500 માંથી 3000 જાય તો આપણે કેટલો આવશે? 500। तो આપણને અહીંયા બધી કિંમતો મળી ગઈ। તો મધ્યસ્થનું સૂત્ર m બરાબર l n/2 cf છેદમાં f ગુણ્યા h। હવે અહીંયા દરેકની આપણે કિંમતો મૂકી દઈશું। તો અહીંયા l ની કિંમત અહીંયા આપણને મળી છે 3000 પ્લસ n/2 ની કિંમત તો અહીંયા 200 છે। CF ની કિંમત 130 છેદમાં F ની કિંમત 86 ગુણ્યા H ની કિંમત 500। તો આ સૂત્રની અંદર કિંમત મૂકી તો પહેલું તો આમાં જે બ્રેકેટ વાળું છે એનું આપણે જોઈએ તો 200 માંથી 130 આપણે બહાર કરીશું। 3000 પ્લસ 200 માંથી 130 જાય તો વધશે 70 છેદમાં 86 ગુણ્યા 500। હવે 500 ગુણ્યા 70 કરવાના, તો 3000 પ્લસ 7 પંચા 35, પાછળ 1 2 અને 3 0, તો 35000 થશે ભાગ્યા 86। હવે 35000 ભાગ્યા 86, તો 8 નો ઘડિયો આપણે 35 ની નજીક ક્યારે જાય? તો 8 ચોક 32 થાય। તો 86 ગુણ્યા આપણે 4 કરી, 8 ચોક 32 અને 6 ચોક 24 અને 4 4 અને 3 344, તો 350 ની નજીક ગયા। તો 86 ગુણ્યા આપણે 4 કરીએ તો 86 ચોક 344। 10 માંથી 4 જાય તો 6, 4 માંથી 4 જાય તો 0, 3 માંથી 3 જાય તો 0। હવે 0 ઉતારીશું। હવે 86 કરતા 60 કેવા છે? નાના છે। નાના છે તો આપણે બીજી એક સંખ્યા ઉમેરી ઉતારવી પડશે। હવે જો નીચે ઉતારીશું તો આપણે અહીંયા વધારાની ભાગાકારમાં એક શૂન્ય લગાવી પડશે। હવે અહીંયા 600 આવે તો 86 નો ઘડિયો 60 ની નજીક ક્યારે જાય? તો 8 નો ઘડિયો 60 ની નજીક ક્યારે જશે? તો 8 સત્તા 56, તો આપણે 86 ગુણ્યા 6 કરીએ, 8 48 અને 6 36, તો 6 8 ના 3 11 4 ને 1 5 516 આવશે। અને 86 ગુણ્યા 7 કરી જોઈએ, 8 સત્તા 56 અને 6 સત્તા 42, 602 થાય છે। તો 600 કરતા વધી જશે એટલે આપણો ભાગ 86 ગુણ્યા 6 થી જ આવશે, એટલે અહીંયા આવશે 516। તો 10 માંથી 6 જાય તો 4, 9 માંથી 1 જાય તો 8 અને 5 માંથી 5 જાય તો 0। તો અહીંયા 0 ઉતારીશું, અહીંયા આપણે પોઈન્ટ મૂકવો પડશે। હવે 86 નો ઘડિયો 840 ની જગ્યાએ જશે તો 9 વડે ભાગ ચાલશે, એટલે આપણે અહીંયા આટલા સુધીના જવાબની જરૂર 406.9 જવાબ આવે છે। અહીંયા આપણે લખી દઈએ 3000
પ્લસ 406.9 3000 માં 406 ઉમેરાય તો 3406.9 જે આપણો શું છે માગેલ મધ્યસ્થ છે।